હરણી પીએમ આવાસમાં 4 કરોડનું કૌભાંડ થયું છે। 400 ઘરના રસોડામાં ગ્રેનાઇટને બદલે કોટા સ્ટોન નાખવામાં આવ્યા છે અને પ્લાસ્ટિક પેઇન્ટ નથી લગાવવામાં આવ્યો, એટલે કે ડિસ્ટેમ્પર કલર લગાવવામાં આવ્યો છે। પથ્થર ન લગાવ્યા, દાદર નીચે ટાઇલ્સ પણ ન લગાવી। કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયેલા હરણી પીએમ આવાસના મકાનોમાં ડીપીઆર પ્રમાણે કામગીરી કરાઈ નથી। 28.79 કરોડના ખર્ચે તૈયાર થયેલા મકાનોના રસોડામાં પ્લેટફોર્મમાં ગ્રેનાઇટને બદલે કોટા સ્ટોન વાપરવામાં આવ્યા છે। એટલું જ નહીં, મકાનની અંદર બહાર પ્લાસ્ટિક પેઇન્ટને બદલે ડિસ્ટેમ્પર કલર કરવામાં આવ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ હરણી ટીપી 1 FV 138માં 2021માં પીએમ આવાસના ઈડબ્લ્યુએસના મકાન બન્યા હતા। 400 મકાનોની યોજનામાં ડીપીઆર મુજબ કોન્ટ્રાક્ટર આરજીપી ઇન્ફ્રાએ યોગ્ય કામ કર્યું ન હોવાની ફરિયાદો ઉઠી છે। કોન્ટ્રાક્ટરે બારીમાં ગ્રેનાઇટ લગાવ્યા નથી, જ્યારે દાદરમાં ગ્રેનાઇટ, દાદર નીચે ટાઇલ્સ નાખી નથી। કોન્ટ્રાક્ટર સામે પીએમસી, ટીપીઆઈ, પાલિકાના અધિકારીઓએ આંખ મીચી હોવાની સ્થાનિકે પીએમઓ કક્ષા સુધી અરજીઓ કરી છે। 2021ની આજુબાજુ અમે રહેવાયા 4 વર્ષ અમને થયા છે ને અહીંયા હોમ રેસિડેન્સી એરિયામાં હરણી વિસ્તારમાં હેરાનગતિ તો વધી જ રહી છે, કારણ કે નીચે પાણી બી એટલું બધું આવી રહ્યું છે, નીચે રોડ ઠેકાના બી નહીં, કોઈ જવા ભરવું બી આવતું નહીં। જે તમે અંદર એન્ટર થયા હશો તો તમને ખબર પડી હશે, કારણ કે રોડ કશું સેવા કોઈ આપતું નહીં અમને। ઘરો તો આપ્યા છે પણ ઘરમાં કેવી સુવિધાઓ છે? ઘરમાં તો આપીએ પણ ઘરો સુવિધા છે પણ ઠીક છે, પણ આ કે નાનું મોટું ડેમેજ થાય તો અમે જાત મહેનતથી કરવું પડે છે। મેં પોતે બી રિક્ષા ચલાવું છું ને જોબ બી કરું, બે જોબ કરવી પડે છે, તો ઘર પૂરું મોડું પડી રહે છે, કારણ કે દિવાલો બી એટલી બધી હેરાન કરે છે, તિરાડો પડી જાય છે। વિલાપુટ્ટી કરે તો એ તિરાડો દેખાય જ છે ને ગ્રેનાઇટની વાત કરે તો માર્બલ તો હાલેલા જ છે, પણ માર્બલનું કંઈ ઠેકાનું ના કહેવાય। જે સપના દેખાડે એ પ્રમાણે ઘર તો આપ્યા નથી, એ તો છે, એ તો નથી, પણ હવે શું કરે, હવે ગરીબ છે તો એ રીતે અમારે રહેવું પડે ને। પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી દ્વારા ગરીબોને સારામાં સારા મકાન આપવાની યોજના છે। સાથે સાથે સસ્તા દરે ગરીબો અને મધ્યમ વર્ગને આવાસ લઈ શકે તેવી યોજના કાઢી છે। ત્યારે બીજી બાજુ વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા આવાસો પાછળ મસ્ત મોટા કૌભાંડો આચરી રહ્યા છે તેવા આક્ષેપો પણ થયા છે। અને જે રીતના રસોડાના જે પથ્થરો આપવાના હોય એ રીતના પથ્થરો નથી આપ્યા, લોકોના ઘરમાં પાણી ટપકી રહ્યું છે, ગેસ લાઇન આપવાની હતી, ગેસ લાઇન પણ નથી આપ્યું, સીસીટીવી કેમેરાની પણ સુવિધા નથી કરી, લોકોના ઘરમાં પાણી ટપકી રહ્યા છે, લોકો સૂઈ શકતા નથી બેડરૂમની અંદર, અનેક પ્રોબ્લેમો છે। પાણીની પણ અહીંયા સમસ્યા છે, પાણી જે આપવાનું હતું બહારથી એમને અંદર આપવાનું હતું એ પાણી પણ નથી આપ્યું। એટલે કોન્ટ્રાક્ટર દ્વારા આ હરણી વિસ્તારની આવાસ યોજનામાં મસ્ત મોટો કૌભાંડ આચર્યું છે। 400 મકાનોમાં 4 કરોડ રૂપિયાનું જ્યારે કૌભાંડ આચર્યું હોય ત્યારે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબે કડક પગલાં લેવા પડશે। સાથે ચેરમેન અને મેયર સાહેબને અમારી વિનંતી છે કે આવા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરો અને અધિકારીઓ પણ જો આમાં કૌભાંડમાં સામેલ હોય તો અમને ડિસમિસ કરવા જોઈએ। જામવાજ કમિશનર સાહેબ હમણાં 3 જણને સસ્પેન્ડ કર્યા છે, તો અહીંયા સસ્પેન્ડને ડિસમિસ કરવા જોઈએ, કેમ કે ગરીબોએ રૂપિયા ભરીને આવાસો લીધા છે, સારા મકાનમાં રહી શકે એના માટે। જ્યારે આવાસો લીધા અને આવાસો અંદર કૌભાંડ કરીને રહી શકતા ના હોય ત્યારે આવા અધિકારી અને કોન્ટ્રાક્ટર સામે દંડનીય કાર્યવાહી કરીને બ્લેકલિસ્ટ કરવા જોઈએ તેવી અમારી માંગ છે। સમાચાર પત્રના માધ્યમથી આ પ્રમાણેની ગેરરીતિ થઈ છે, પ્રકારના સમાચારો પ્રકાશિત થયા છે। આ બનાવમાં ટેન્ડરની ટર્મ્સ કન્ડિશન ડીપીઆરમાં કઈ કઈ આઇટમો ઇન્ક્લુડ કરી છે અને એક વખત ઇજારો મંજૂર કર્યા પછી એમને એક્ઝિક્યુશન કરવાની જવાબદારી એડમિનિસ્ટ્રેટિવ વિભાગ અને અધિકારીઓની હોય છે। જો આમાં ટેન્ડરની કન્ડિશન અને ડીપીઆર મુજબ કામગીરી ન થઈ હોય તો તાત્કાલિક અસરથી અધિકારીઓને સૂચિત કરી અને જે તે કોન્ટ્રાક્ટર પર કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવશે।